રામ રામ ને સીતારામ। આપણે બટેકા પૌવા બનાવવાના છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધું તૈયાર કરી નાખ્યું છે કમ્પ્લેટ, કાપી બાપીને। આપણે હાથે બનાવવાના છે બટેકા પૌવા મિત્રો। તમે જોઈ શકો છો આપણે કઈ રીતના બટેકા પૌવા બને, તમને આખી રેસીપી બતાવું તમને મિત્રો। જો કાંદા છે, ટમેટા છે, મરચી છે, લીમડો છે, બટેકા છે, પૌવા છે મિત્રો। ઠેઠ લગી બ્લોગની અંદર બન્યા રહીજો। આપણે કોઈ દી બનાવવા નથી, આ પહેલી વાર બટેકા પૌવા બનાવી છે। આમ જ બનાવવાના હોય કોમેન્ટ કરતા રહેજો, જેને આવડતા હોય બટેકા પૌવા। આપણે આ રીતના બનાવ્યા છે આજ પહેલી વાર। તો આપણે બટેકા પૌવા બનાવી છે, પહેલી વાર બનાવી છે। જોઈ શકો તમે, આપણે બટેકા પૌવા કરવાના છે હાથે મિત્રો। જો આપણે તેલ લઈ લીધું છે સરસ મજાનું, સિંગ તેલ છે, પ્યોર સિંગ તેલ લઈ લીધું છે। હવે પછી વઘારશું, હવે બતાવશું વઘારવી। જો કાંદા, ટમેટા, મરચી, લીમડો, બટેકા। જો હવે આપણે રાઈ નાખી છે મિત્રો। જો ગેસ ચાલુ છે અને રાઈ હવે નાખી દેવી થોડીક એવી। હજી તેલ નથી આવ્યું એટલે કડીક ખમવું જોઈએ, 2 મિનિટ। પાણી ઉડે છે, પાણી હતું થોડુંક એટલે હમણાં આખું જવું જોઈએ। સારું કઈ પકડ્યું છે તે પાણી ઉડક નકરું, પાણી બહુ કે ટુકડ તેલ આવશે। જો હવે તેલ ને એવું આવી ગયું છે, હવે જો રાઈ નાખી દેવી। જો રાઈ ફૂટવા મળી છે। હવે રાઈને આવવા દેવી જો ઉપર, પછી આપણે લીમડો ને એવું નાખવાનું છે। લીમડો, ટમેટા, બટેકા, મરચી, લીમડો નાખો। રાઈ આવવા દે, ઉપર આવી ગયું, બીજી નાખ થોડીક રાઈ। હા હવે લીમડો નાખ, હવે મરચાં નાખ, મરચી ફરી ફરી, હવે ટમેટા નાખ, હલાઈને હળદર નાખી, હળદર ને મીઠું નાખી, બસ ડુંગળી નાખ, બટાકા નાખી દો। હા મસાલા લઈ નાખો, આનો છે ત્યાં તારો આડો આવે। આ
શું દેખાડું? ગાતા કાકા બે જણ. ગાળે ના ઈ બટાકા ખેડવા દે પણ ઢાંકવું જોઈએ. આ રસો આપી નાખી દે તો વચ્ચે ન નાખતો. તે જળ તો મંગળવારે ભરત વસ્તુ બેની બધી વસ્તુ છે અને વસ્તુ નહીં પેલી બાબત છે. આજ તો કશો પીરો હોવાનો રોજ હવે. અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો મિત્રો. સારો લાગ્યો કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો મિત્રો. જો બટાકા પૌવા બનીને કમ્પ્લીટ થઈ ગયા, એક નંબર થઈ ગયા છે. હાલો હવે આપણે જમવા બેસી ગયા છીએ મિત્રો. આપણે હવે ખાઈ લેવી બટાકા પૌવા. જો સાઈઝ છે. હવે પૌવા લઈ લેવી થાળીમાં. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો અમારા વિડીયોને. જેટલો બને ને એટલો વિડીયો શેર કરો મિત્રો.